લાસ્ટ ટાઈમ આપણે છે ને કેન્ડલ સ્ટિક્સ તો બધી પતી ગઈ હતી, બરાબર. આપણે મોર્નિંગ સ્ટાર, ઇવનિંગ સ્ટાર ને બધી જ વસ્તુ આપણે કવર કરી લીધી હતી. કોમ્બિનેશન ઓફ 2 કેન્ડલ્સ, કોમ્બિનેશન ઓફ 3 કેન્ડલ્સ, બધું થઈ ગયું હતું. હવે અવાજ આવે છે ને ક્લિયર? હા. છે ને જે ટોપિક આપણે કવર કરવાના છે ને એ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ છે, બરાબર. ડિમાન્ડ, સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ કહેવાય, કાં તો ડિમાન્ડ એન્ડ સપ્લાય પણ કહેવાય, બરાબર. હવે આનો મતલબ શું છે? આપણે પહેલા એક એક વસ્તુનો મિનિંગ સમજીએ. બરાબર. જો આ બધા માર્કિંગ છે, આ બધી પ્રાઇસીસ બોલી છે અહીંયા 50, 100, 150, 200, બરાબર. આ લેવલ્સ છે. હવે જનરલી આપણે જોઈએ તો પ્રાઇસીસ કેવી હોય, આમાં વધતી ઓછી થતી રહે, બરાબર. બધી ગમે તે પ્રાઇસીસમાં ઓછી વધતી થતું રહે. હવે જ્યારે ચાર્ટમાં છે ને પ્રાઇસીસ કેવી રીતે જાય, ફોર એક્ઝામ્પલ સમજો એક કોઈ શેર છે, એ 100 રૂપિયાનો છે, ત્યાંથી 150 150 પહોંચ્યો, પાછો 100 પર આવ્યો, પાછો 150 પર આવ્યો, અપડાઉન ચાલતું રહેશે, બરાબર. હવે જ્યારે એકના એક જગ્યાએ મલ્ટિપલ ટાઈમ્સ અહીંથી બાઉન્સ થાય છે, ત્યારે એને આપણે કહીશું સપોર્ટ, કે એ પ્રાઇસની નીચે પ્રાઇસીસ નથી જતી, એ પ્રાઇસ કોન્સ્ટન્ટ છે, એની ઉપર જ રહે છે, એટલે એને કહીશું સપોર્ટ, બરાબર. સપોર્ટ કાં તો પછી એનું ઓલ્ટરનેટ ટર્મ છે ડિમાન્ડ ઝોન, કે આ પ્રાઇસીસ પર આ શેરની ડિમાન્ડ બહુ છે. ફોર એક્ઝામ્પલ આપણે એક સમજો ચિપ્સનું પેકેટ છે, તો જ્યારે કોઈ બી માણસને 8 રૂપિયાનું મળશે તો એ ખરીદશે અને 10 રૂપિયામાં વેચશે. સમજો જે દુકાનદાર છે એ કોઈ વસ્તુ એને જ્યારે 8 રૂપિયામાં મળશે તો એ 10 રૂપિયામાં વેચશે પ્રોફિટ સાથે, બરાબર. હવે જ્યારે એની જોડે 10 રૂપિયાનું મળશે તો એ લેશે જ નહીં, બરાબર, કારણ કે 10 રૂપિયામાં લઈને 10 રૂપિયામાં વેચવાનો કોઈ મતલબ નહીં, બરાબર. એટલે આ જે છે ને એ એનો રેઝિસ્ટન્સ ઝોન છે, કે ભાઈ અહીંયા એ પ્રાઇસ બહુ મોંઘી થઈ ગઈ, કે ભાઈ જે વસ્તુ આપણને સસ્તામાં 100 રૂપિયામાં મળતી હતી હવે 150 રૂપિયા થઈ ગઈ. હવે કંપનીની વેલ્યુએશન એટલી સારી નથી કે 150 રૂપિયા ક્રોસ કરી શકે, તો અહીંયાથી સેલિંગ આવશે. રિજેક્શન કેમ આવે? સેલિંગના લીધે, બરાબર. અહીંયાથી લોકો વેચશે તો જ ભાવ નીચે આવશે, કરેક્ટ? ખ્યાલ આવે છે? બરાબર. એટલે અહીંયા જે આપણો સેલિંગ પોઈન્ટ છે એને આપણે કહીશું રેઝિસ્ટન્સ. ઉમંગ, આના પરથી તમે પેલું સ્ટોપ લોસ ને પેલું જે હા, એ બધું આના પરથી જ આવશે, Okay. બધું આના પરથી આવશે. એટલે જ મેં કીધું આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. જ્યારે એક રેઝિસ્ટન્સ પર પહોંચશે કે ભાઈ એક એની પ્રાઇસ આવી ગઈ, ઓવર વેલ્યુડ જે આપણે કહીએ ને, આપણે ખબર છે એમાં આપણે સમજતા હતા ઓવર વેલ્યુડ, એ આમાંથી ખબર પડે. આ ઓવર વેલ્યુડ ઝોન છે, ધીસ ઇઝ ઓવર વેલ્યુડ. અને આ જે ઝોન છે અંડર વેલ્યુડ છે. આપણે એ વખતે સમજ્યા હતા કે ભાઈ ઓવર વેલ્યુડ અંડર વેલ્યુડ કેમ નહીં ખબર પડશે, તો એ હવે આવી રીતે ખબર પડશે કે જ્યારે એ રેઝિસ્ટન્સની આજુબાજુ છે કોઈ શેરની પ્રાઇસ, તો એને આપણે ઓવર વેલ્યુડ કહીશું. જ્યારે અહીંયા સપોર્ટ લેવલ પર છે એને આપણે કહીશું અંડર વેલ્યુડ, કે ભાઈ આની આસપાસ આ એક પર્ટિક્યુલર, ઘણીવાર કેવું થાય કે પોઈન્ટ ના હોય, એક જ પ્રાઇસ ના હોય, એક રેન્જ હોય જનરલી, કે ભાઈ આની આસપાસથી પ્રાઇસ બાઉન્સ બેક થાય છે, બરાબર. સેમ ઉપર ઉપર બી એવું કોન્સ્ટન્ટ પ્રાઇસ નહીં હોય, પણ એક રેન્જ બનશે કાયમ,
કે ભાઈ એ રેન્જથી ઉપર જશે કાં તો નીચે આવશે, બરાબર. આપણી પ્રાઇસીસ જ્યારે અહીંયા વચ્ચે હશે ત્યારે આ રેઝિસ્ટન્સ ને આ સપોર્ટ. ખબર પડી? થિયરિટિકલ સમજ પડી, એના પછી આપણે ચાર્ટ પર જઈશું, બરાબર. તો હવે પ્રાઇસીસ વધશે ક્યારે? ઉમંગ, હવે એક બોલો મિનિટ, એક બોલો મિનિટ. બોલો. આ જે પ્રાઇસ ઉપર નીચે થાય છે, હવે આ જે નીચેનું છે એનો મતલબ એમ કે નીચે સૌથી ઓછામાં ઓછી આટલી જ જાય છે આ જ રેન્જમાં, એટલે એનાથી નીચે નહીં એ જતી. સમજો જે બાયર્સ અને સેલર્સ છે ભાઈ, એ લોકોને ખબર છે કે ભાઈ આનાથી લાસ્ટ ટાઈમ બી અહીંથી જ ઉપર ગયું હતું, આ પ્રાઇસ થી ઉપર ગયું હતું. એટલે એમને ખબર છે આ ડિમાન્ડ ઝોન સારો છે કે ભાઈ લોકો અહીંથી બાય કરે છે કાયમ. જો બે વસ્તુ હોય, ડિમાન્ડ ઝોન એટલા માટે છે કેમ કે અહીંયાથી ડિમાન્ડ વધશે, એટલે ડિમાન્ડ આ વધશે, ડિમાન્ડ ઝોન હા છે. એના માટે છે. ઓકે ડન. હવે જો અને માર્કેટમાં ઉપરનું છે ને, સપ્લાય ઝોન એટલે, હા બોલ બોલ કહું, હા, ઉપરનું સપ્લાય ઝોન એટલે કે ત્યાંથી હવે પ્રાઇસ નીચે જ જવાની છે એટલે નીચે જ સપ્લાય જ જશે. વધવાની છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ, બરાબર. બરાબર. હવે ઉમંગ, એક માર્કેટમાં ખાલી છે ને બી- બે એક જ એક તમને ક્લિયર થઈ જશે ઘણી વસ્તુઓ. માર્કેટમાં છે ને બે લોકો હોય, ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ, બરાબર. માર્કેટને જે સૌથી પહેલા એન્ટર કરે ને એ લોકો હોય ઇન્વેસ્ટર્સ, કે જે લોકો ફંડામેન્ટલ્સ ચેક કરીને ઇન્વેસ્ટ કરે છે, બરાબર. એટલે ફોર એક્ઝામ્પલ કેવું થશે કે ઇન્વેસ્ટર્સ તો અરાઉન્ડ અહીંયા જ કંઈકથી એન્ટર થઈ ગયા છે, આટલું બધું પ્રાઇસ ફ્લક્ચ્યુએશનમાં અહીંથી થઈ ગયા છે, પછી અહીંથી આગળ વધે. હવે ટ્રેડર્સ ક્યારે એન્ટર થાય? જ્યારે અહીંથી આમ થઈ ગયું, ફરી એકવાર અહીંથી બાયબેક થયું, અહીંથી જ્યારે બાઇંગ આવી ગઈ, ટ્રેડર્સ આ પોઈન્ટ પર એન્ટર થશે, કારણ કે એમને ખબર છે કે અહીંયાથી નીચે પહેલા નહોતું ગયું, કાં તો ટ્રેડર્સ આ પોઈન્ટ પર એન્ટર થશે. ટ્રેડર્સ સૌથી પહેલા એન્ટર ના થાય, ટ્રેડર્સ હિસ્ટ્રી ચેક કરે. આપણે બધા હિસ્ટ્રી, આપણે અત્યાર સુધી ચાર્ટિંગ કર્યું તો આપણે હિસ્ટ્રી ચેક કર્યું, બરાબર. ટ્રેડર્સ કાયમ હિસ્ટ્રી પર ડિપેન્ડન્ટ હોય. એટલે ટ્રેડર્સ છે ને અહીંયા એન્ટર થશે. એમણે જોયું ટ્રેડરે કે ભાઈ અહીંયાથી છે ને લાસ્ટ ટાઈમ પ્રાઇસીસ ઉપર ચડી હતી, તો આ વખતે બી અહીંથી ઉપર ચડશે એટલે આપણે અહીંયા એન્ટર કરીશું. ખબર પડે છે? ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર વચ્ચેનો ડિફરન્સ, કારણ કે ઇન્વેસ્ટર શું કરશે? ફંડામેન્ટલ્સ જોશે, એ બધું પી, આપણે જે બધા રેશિયોઝ ભણ્યા, પ્રોફિટ લોસ આ તે, એ બધું એ જોશે. એટલે સૌથી પહેલી કંપની ઇન્વેસ્ટર આઈડેન્ટિફાઈ કરે માર્કેટમાં. એ આઈડેન્ટિફાઈ થઈ જાય એના પછી જ્યારે એ જ લેવલ ફરી ચેક થાય ને, કે ફરી ટેપ થાય એ લેવલ, ત્યારે પછી ટ્રેડર્સ એન્ટર થાય, કે હવે એમને કન્ફર્મેશન છે કે ભાઈ લાસ્ટ ટાઈમ અહીંયાથી બાય બેક થયું હતું એટલે અહીંયાથી ફરી બાય થશે, બરાબર. ફર્સ્ટ ઇન્વેસ્ટર્સ એન્ટર એન્ડ દેન ટ્રેડર્સ. હાજી જાજી. હા, એટલે આના રિલેટેડ નતો પેલો ક્વેશ્ચન, એટલે એક ખાલી અચાનક જ યાદ આવ્યું હતું કે ભાઈ 100 રૂપિયા માની લે મારા કંપનીની જ જે ઓરિજિનલ વેલ્યુએશન છે, ચલો આ તો પ્રાઇસ જ્યારે માર્કેટમાં એન્ટર થયા, શેર માર્કેટમાં એન્ટર થયા ત્યારની છે, પણ માની લે 50 રૂપિયા મારો જે બેઝ, મતલબ જે કંપનીની વેલ્યુએશન જ 50 રૂપીસ પર છે, તો એનાથી તો નીચે ના જાય ને પ્રાઇસ? જાય ને, નીચે એવું તો જાય, ના. ઘણી વાર જાય, નીચે બી જઈ શકે. અંડર વેલ્યુડ થઈ જાય ક્યારેક, કંપની પરફોર્મ ના કરતી હોય, પહેલા સમજો સારી એવી પરફોર્મ કરે છે, હવે પરફોર્મ નથી કરતી, તો હવે એની પ્રાઇસ નીચે આવી શકે છે. એવું પણ કશું એની જે એનું જે મતલબ મેઇન જે જો બુક વેલ્યુ છે, આપણે જે બુક હા હા વેલ્યુની જ ખ્યાલ વાત આવી ગયો કરીએ મને. છીએ, હા, જઈ બુક શકે, વેલ્યુ કરતા બી નીચે જાય, જઈ શકે, જઈ જઈ શકે. શકે. એવું કશું નહીં કે આની નીચે જઈ જ ના શકે, એવું કશું લેવલ નથી આમાં. ડિમાન્ડ ઓકે, સપ્લાય છે, એટલે જે માર્કેટ વસ્તુની હવે ડિમાન્ડ ઓછી થઈ ગઈ તો પ્રાઇસીસ નીચે આવી શકે છે, થઈ શકે છે. ઓકે, ઓકે. બરાબર. હવે નેક્સ્ટ, કે હવે આ ઝોન તૂટશે ક્યારે? કે કાં તો એ અહીંયાથી, હવે ઓબ્વિયસલી એક પ્રાઇસ છે, એ સમજો આપણે એક શેર છે જે 100 થી 500 ની વચ્ચે ફરે છે, તો ક્યારેક તો 500 થી ઉપર જશે ને, કાં તો પછી 100 થી નીચે બી આવશે. એ ક્યારે થશે? હવે જ્યારે કંપનીની ફંડામેન્ટલી, કે ભાઈ એ ફંડામેન્ટલ કંઈક એને લાસ્ટ 6 મંથ્સ કે જે છે એમાં બહુ સારું એને પરફોર્મ કર્યું છે, બરાબર. તો હવે આ 150 રૂપિયા એના માટે અંદર ઓવર વેલ્યુડ નહીં રહે, હવે એના માટે ફેર વેલ્યુ થઈ જશે. એટલે એવા ઝોન પર જઈને માર્કેટ નેક્સ્ટ ટાર્ગેટ ફોકસ કરશે, જ્યારે કંપની પરફોર્મન્સ સારું આપી દીધું છે. ઘણીવાર આપણે જોઈએ છે કે ફંડામેન્ટલી કંપની બહુ ગ્રો થઈ છે, પણ પ્રાઇસ ઇમ્પેક્ટ નહીં દેખાતું, તો એ ધીમે ધીમે થાય. એ જ્યારે સ્લોલી, કે ભાઈ 2 વાર નહીં થયું, ગઈ પણ બ્રેક ના કરી શક્યું રેઝિસ્ટન્સ, તો ફરી નીચે આવી જશે, બીજી વાર ટ્રાય કરશે, નહીં તૂટે,
ફરી નીચે આવશે અને થર્ડ ટાઈમમાં કાં તો ફોર્થ ટાઈમમાં એ તૂટી શકશે. જ્યારે કંપની ફંડામેન્ટલી સારી થઈ જશે એ જ વસ્તુ અહીંયા રેપ્લિકેટ થશે. બરાબર, એટલે હવે જ્યારે આપણે ચાર્ટિંગ જોઈશું કાં તો સેમ વસ્તુ કે ભાઈ જ્યારે કંપની નહીં સારું પરફોર્મ કરતી તો પ્રાઇસીસ ધીમે ધીમે ડાઉન આવશે, ડાઉન સાઈડ આવશે. તો ત્યારે કેવું થશે કે આ પોઈન્ટ પર જ્યારે સેલિંગ આવશે પછી અહીંયા સેલિંગ અટકશે નહીં કે ભાઈ લોકોને ખબર છે કે ભાઈ આ પ્રાઇસ પર બી હવે કંપની મોંઘી થઈ ગઈ છે આપણા માટે, તો એ પ્રાઇસ નીચે આવી જશે, એના સપોર્ટ કરતા નીચે આવી જશે. હવે એ સપોર્ટ કરતા નીચે રોકાશે ક્યારે? એનું કંઈક લેવલ હશે ને, કન્ટિન્યુઅસ તો ડાઉન નહીં આવે, એક પોઈન્ટ પર તો પ્રાઇસ સ્ટેબલ થશે ગમે ત્યાં, સમજો 50 નહીં તો 40 કાં તો 20 રૂપિયા પર આવીને સ્ટેબલ થાય. તો હવે એના માટે શું થશે આપણા માટે? આ તો આપણો સપોર્ટ 1, આ થઈ જશે આપણો સપોર્ટ 2. સેમ એ જ રીતે ઉપર રેઝિસ્ટન્સ 1, રેઝિસ્ટન્સ 2. બરાબર, આ રીતે એક્ટ કરશે. હવે સપોર્ટ 2 કેમનું ડિગ્નિફાઈ થશે? જ્યારે પાસ્ટમાં અહીંયાથી પ્રાઇસ ફ્લક્ચ્યુએશન થતું હશે, પહેલા બી તો આ થયું જ હશે, તો એને ક્યારેક તો બ્રેક કરી હશે રેન્જ, તો જે એ વખતનો સપોર્ટ હતો પહેલાનો એ એક્ટિવેટ થશે. એ સપોર્ટ 2, હજી નીચે જઈશું તો સપોર્ટ 3. બરાબર, આ રીતે કામ કરશે આખું. અને સેમ ઉપર કે ભાઈ પાસ્ટમાં જ્યારે પ્રાઇસીસ ઉપર ગઈ હશે, બરાબર, તો એ આપણે રેઝિસ્ટન્સ 1, એની ઉપર રેઝિસ્ટન્સ 2, એની ઉપર રેઝિસ્ટન્સ 3. બરાબર, ખ્યાલ આવે છે? સપોર્ટ રહેશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે આ જે તે કીધું રેઝિસ્ટન્સ અને સપોર્ટ પાવર ઉપર નીચે જે એનું લેવલ થાય છે, તો એ ક્યારે થશે એનું તો આપણે એનાલિસિસ પરથી જ ટાઈમ ના ખબર પડે આમાં, કોઈ દિવસ ટાઈમલાઈન ના ખબર પડે કે ભાઈ આજે થશે કે કાલે થશે, એવું ના ખબર પડે. એટલે એ તો બધી હિસ્ટ્રી આપણે રેશિયોઝ ને બધું જે એનાલિસિસ કરે છે એનાથી જ ખબર પડશે. એ તો એનાથી બી નહીં. જો અત્યારે હવે આપણે જો પહેલું હતું એ ફંડામેન્ટલ્સ હતું, હવે આપણે ટેકનિકલ એનાલિસિસ પર આવી ગયા. હવે શું થશે? આપણે ખાલી ચાર્ટ જોઈએ છે હમણાં માટે. કંપની સારી છે ખરાબ છે આપણે જોઈ લીધી, એન્ટર ક્યારે કરીશું? હવે આપણી જોડે શું થશે? જ્યારે પ્રાઇસ અહીંયા કંઈક ફરતી હશે, આપણે વેઇટ કરીશું કે જ્યારે આ પ્રાઇસ સપોર્ટ ઝોનમાં આવશે ને, બાઇંગ આપણે ત્યારે કરીશું. બરાબર, જ્યારે કંઈક અહીંયા ફોર એક્ઝામ્પલ સમજો રેઝિસ્ટન્સ પર છે તો આપણે એન્ટર નહીં કરીએ, ભલે કંપની સારી છે, કંપની તો સારી જ રહેશે, પણ આપણે ફેર વેલ્યુએશન પર બાય કરીશું કે ભાઈ જ્યારે અહીંયા આવશે ત્યારે જ આપણે બાય કરીશું. બરાબર, એટલે આના પરથી તો એવું તો નહીં જ ખબર પડે કે આનાથી ઉપર જશે કે નીચે આવશે, આપણે ખાલી હિસ્ટ્રી પરથી ના ખબર પડશે બધું જ. આખું ટ્રેડ સેટઅપ જ આમાં થશે હવે. બરાબર, આ પહેલું વસ્તુ ક્લિયર, સપોર્ટ રેઝિસ્ટન્સ બધા ક્લિયર થઈ ગયા? ક્લિયર. હવે ટ્રેડ એન્ટર કેમનો કરવાનો? સૌથી મેઇન વસ્તુ આપણે જે આટલું બધું શીખીએ છીએ એ આના જ માટે. જો હવે જ્યારે અહીંયા આવે છે પ્રાઇસ, ત્યારે શું થાય છે? પ્રાઇસ ઉપર જાય છે, ત્યાંથી રિફ્લેક્ટ થાય છે ઉપર. બરાબર, તો અહીંયા કાયમ છે ને, જો અહીંયા તમારા ચાર્ટમાં પણ હશે, લોંગ પોઝિશન. જો અહીંયા જે દેખાય છે ને લોંગ પોઝિશન, તો આપણે અહીંયા માર્ક કરીશું એક લોંગ પોઝિશન. આ એનો સ્ટોપ લોસ છે અને આ એનું જે રેઝિસ્ટન્સ હશે એ આપણું ફર્સ્ટ ટાર્ગેટ. આપણે સમજો અહીંયા કરીશું તો આપણે શું કરીશું? આ એનું પહેલું ટાર્ગેટ, આ એનું સેકન્ડ ટાર્ગેટ. જો આ ક્રોસ કરે તો આપણે સેકન્ડ ટાર્ગેટ પર જઈશું. બરાબર, હા. જો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ખરીદ્યું, આ સપોર્ટ ઝોન છે, અહીંયા આપણે બાય કર્યું, કોઈ બી વસ્તુ આપણે બાય કરી, તો આપણે અહીંયા એન્ટર કર્યું, પછી એનું ટાર્ગેટ શું હશે? આપણે કંઈક તો પ્રોફિટ બુકિંગ કરીશું ને, કે સમજો આપણે 100 રૂપિયાની લીધી તો 150 રૂપિયા થશે તો પ્રોફિટ બુક કરીશ. બરાબર, તે પ્રોફિટ લેવલ કેમનું ખબર પડે? એ આનાથી ખબર પડશે કે રેઝિસ્ટન્સ જે છે એ આપણો પ્રોફિટ લેવલ છે. આ પ્રોફિટ લેવલ 1 ને પ્રોફિટ લેવલ 2. બરાબર, પણ હવે કેવી રીતે બુક કરીશું? અહીંયા જ્યારે આવશે ને ત્યારે આપણે 50% પોઝિશન બુક કરી લઈશું. સમજો આપણી જો 100 શેર છે કોઈ કંપનીના, અહીંયા આપણે 50 શેર્સ બુક કરી લઈશું, કારણ કે અહીંયા હવે ચાન્સ છે ને રેઝિસ્ટન્સ પર આવ્યું છે, કદાચ નીચે બી આવી શકે છે. ઇટ માઇટ બી પોસિબલ કે અહીંયાથી નીચે આવી જાય છે, તો આપણે અહીંયા રિસ્ક નહીં લઈએ, 50% તો બુક કરી લઈશું. કદાચ આપણને અહીંયા આવે તો આપણે ફરી એન્ટર કરી શકીએ, એ જ પૈસાથી આપણે ફરી એન્ટર કરી શકીએ.
બરાબર. અને જો અહીંથી ક્રોસ થઈ જાય તો આપણે સેકન્ડ બુકિંગ અહીંયા કરીશું એના સેકન્ડ રેઝિસ્ટન્સ. હવે કે જ્યારે ઘણીવાર ઇન્વેસ્ટર્સ છે ને કોઈ દિવસ લોસ બુક ના કરે. ઇન્વેસ્ટર વેઇટ કરે કે ભાઈ ચલો અહીંથી નહીં આવે, નીચે આવશે ને તો બી હું વેઇટ કરીશ કે પાછળ રિકવર થશે. ટ્રેડર્સ શું કરે? ટ્રેડર્સ એક પોઈન્ટ પર લોસ બુક કરી દે કે ભાઈ હવે જે વસ્તુ 100 ની લીધી, હવે તમારી જોડે 100 શેર છે એવા, બરાબર, 100 રૂપિયાના 100 શેર લીધા છે તમે, તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું? 10,000. 10,000. ફોર એક્ઝામ્પલ, હવે અહીંયા મારો સમજો સ્ટોપ લોસ, હું તમને સ્ટોપ લોસ બી સમજાવું છું કેવી રીતે આવે. આ સમજો સ્ટોપ લોસ છે 75 રૂપીસ, તો 25 રૂપિયાનો લોસ થયો, બરાબર. તો 25 ઇન્ટુ 100 શેર એટલે 2500 રૂપિયા લોસ થઈ ગયો. તો તમારા એ પૈસા ઓછા થયા. તો હવે નેક્સ્ટ શું થશે? કદાચ પ્રાઇસીસ નીચે જ આવવાની ચાલુ થઈ ગઈ, ફોર એક્ઝામ્પલ કશુંક થયું, ફોર એક્ઝામ્પલ કંપનીમાં કશુંક લોસ થયો, કાં તો કંપનીમાં કશું જે એનો ચેરમેન હોય, હવે એને કશુંક થઈ ગયું, બરાબર. ઘણા બધા હોય કે સમય કંપનીમાં આગ લાગી, એવી બધી કન્ડિશન હોય, ભલે ફંડામેન્ટલી સારી હોય પણ અનસર્ટેન સર્કમસ્ટન્સીસમાં નીચે આવશે. તો હવે શું થાય કે કદાચ એ 50 રૂપિયા સુધી બી આવી શકે એની પ્રાઇસ, બરાબર. તો આપણે શું કરીશું? અહીંયા લોસ બુક કરી દઈશું. ચાન્સ મળશે તો અહીંયા ફરી એન્ટર કરીશું, ને તો પછી હજી નીચે જઈશું એન્ટર કરવા માટે. એક પોઈન્ટ પર લોસ બુક કરવો પડે. ટ્રેડર શું કરે? ટ્રેડર કાયમ એક કેપેસિટીથી લઈને બેઠો. હવે સમજો તમારી જોડે અહીંયા લોસ બુક નહીં કરો અને પ્રાઇસ નીચે જ આવવા માંડી, તો તમારું એક કેપિટલ બી બ્લોક થઈ ગયું. કદાચ શું ખબર કે બીજી કંપનીમાં તમને ચાન્સ મળી શકતો ગ્રો કરવાનો, તો આ કેપિટલ ફ્રી થશે તો એડ કરીશું ને. અનલિમિટેડ ફંડ્સ તો છે નહીં કોઈ દિવસ, એટલે એક જગ્યાએ બુક કરવું કમ્પલસરી થઈ જાય, તો આપણને એક નવી ઓપોર્ચ્યુનિટી પર આપણે ફોકસ કરી શકીએ. ક્લિયર? હવે આઈએ કે સ્ટોપ લોસ કેવી રીતે રાખીશું, બરાબર. અને બીજી વસ્તુ, હવે ચાર્ટિંગ પર આવી જાય, ચાર્ટ્સ પર જ્યારે પ્લોટ કરીશું ને સપોર્ટ રેઝિસ્ટન્સ, તો કેવી રીતે કરીશું? આ કોઈને જોઈએ છે સ્ક્રીનશોટ કે કશું? કાં તો ડ્રો કરવું હોય તો ડ્રો કરી લો. હું એક કામ કરું છું, સ્ક્રીનશોટ લઈ લીધો છે, હું ગ્રુપમાં મોકલી આપું છું. એવું હશે તો છેલ્લે ક્લાસ પત્યા પછી હું ગ્રુપમાં મોકલી આપીશ, બરાબર. કેમેરા ઇરેઝ કરવું છે. ચલો હવે આપણે એકચ્યુઅલ ચાર્ટમાં પ્લોટિંગ શીખી લઈએ પહેલા, બરાબર. હવે આપણા માટે આ ડેલી ચાર્ટ છે. કાયમ આપણે જે સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવીશું ને એ ટોપ ટુ બોટમ એનાલિસિસ બનાવીશું. કાયમ પહેલા ડેલી પર બનાવીશું, પછી 4 અવર ચાર્ટ પર, પછી 1 અવર ચાર્ટ પર, એવું ધીમે 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 નીચે આવીશું આપણે. કારણ કે જે મેજર રેઝિસ્ટન્સ હોય ને, કે જે ડેલી પર બન્યા હોય, એ બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હોય, એને બ્રેક કરવા ડિફિકલ્ટ હોય. જે 4 અવર કાં તો જે 1 અવર 15 મિનિટ્સ તો બને ને, કમ્પેરેટિવલી ઇઝી હોય બ્રેક કરવા માટે. આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. જો હવે અહીંયાથી પ્રાઇસ રિજેક્ટ થઈ છે, આ પહેલું આપણા માટે રેઝિસ્ટન્સ છે. આપણે અહીંયાથી જ જોઈશું કરંટ પ્રાઇસની ઉપર અને નીચે, બરાબર. તું અત્યારના નિફ્ટી 50 માં બતાવે છે, નોર્મલી તો આપણે પર્ટિક્યુલર જે કંપનીનું હોય એમાં જ કંપની તો જોઈએ, સમજાવવા માટે કંપનીમાં કરે. જોઈએ, બરાબર, કંપનીમાં ના ના જોઈએ. ના, ખાલી પૂછું છું. ના હા એવું કઈ નહીં. એટલે તું સમજાવવા માટે નિફ્ટી નું કરે છે, હા, નિફ્ટી નું તો એટલું કશું જોવાનું જ નહીં, ના. ગમે તેમાં આમાં કરીએ અમે બી થઈ શકે છે. રેડિસ ઇન્ડિયા, બરાબર. ફોર એક્ઝામ્પલ ચલો આપણે રિલાયન્સ લઈએ છે, બરાબર, બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે. જો પહેલું એનું રેઝિસ્ટન્સ આ છે, બરાબર. ત્યાંથી પ્રાઇસ રિજેક્ટ થઈ હતી પહેલી વાર. હવે કરંટ પ્રાઇસની નીચેથી આપણે જોવા જઈએ તો આપણી જોડે કરંટ આ છે પોઈન્ટ, જેનાથી નીચે નહીં ગઈ પ્રાઇસ, બરાબર. પ્રાઇસ એનાથી નીચે નહીં ગઈ, આ લેવલથી નીચે પ્રાઇસ નહીં ગઈ, આ થઈ ગયું. આની ઉપર તો કશું છે જ નહીં, એટલે ઉપર કશું પ્લોટ કરવા માટે છે નહીં આપણી જોડે. હવે એનાથી નીચે આવી જઈએ, પ્રાઇસ ક્યાંથી મૂવ બેક થઈ? જો આ એક લેવલ છે, બરાબર. આ પ્રાઇસ જોશો તો અહીંયા આવી, બાઉન્સ થઈ, પાછી ઉપર જતી રહી હતી. પહેલી વાર અહીંયા આવી તો નીચે નહીં ગઈ, ત્યાંથી ઉપર ગઈ, અહીંયા આવી ફરી ઉપર ગઈ, બરાબર. આપણા માટે આ એક મેજર સપોર્ટ થઈ ગયો. પેલું પરફેક્ટ નહીં હોય. પરફેક્ટ નહીં હોય, કોઈ દિવસ પરફેક્ટ નહીં હોય, થોડું ઉપર નીચે હશે, બરાબર. હવે આ જ વસ્તુ આપણે 4 અવર્સ પર આવી જઈએ. 4 અવર્સ આપણી પ્રાઇસની આસપાસ,
આ તો આ support ઈયર પર કર્યું હતું ને ઉમંગ, આ તે હા ઈયર પર માર્કિંગ કર્યું ને 2024-25 પર માર્કિંગ કર્યું ને, હા, આખું જે એટલે માર્કિંગ આ કર્યું ડેલી છે. ચાર્ટ છે. ડેલી ચાર્ટ ક્યાં સુધી ઝૂમ કરવાનું? જ્યાં સુધી તમારી જોડે વિઝન ક્લિયર છે ને ત્યાં સુધી તમારે ઝૂમ કરવાનું. ગમે તે વર્ષ સુધી હોઈ શકે આ ઓકે. ડેટા, ગમે તેટલો હોઈ શકે. બરાબર. હા. હવે આપણે આવી જઈએ 4 અવર ચાર્ટ પર. 4 અવર પર ઉપર તો સેમ છે. આપણે ઓલમોસ્ટ આ શેર છે એ ઓલ ટાઈમ હાઈની નજીક જ આવી ગયો છે. ઉપર કશું નહીં. હવે આપણે નીચે સપોર્ટ માર્ક કરીએ. જો હવે આપણે જોઈશું તો આ એક જે ઝોન છે, જો અહીંયા કન્ટિન્યુ અહીંથી ડાઉન ગયું, ઉપર આવી ગયું, ડાઉન ગયું, ઉપર આવી ગયું, ડાઉન ગયું, ઉપર આવી ગયું. બરાબર. આપણા માટે આ એક થઈ ગયો સપોર્ટ. ટાઈમ ફ્રેમ બદલાઈ ગયા હવે. બરાબર. હવે ફોર એક્ઝામ્પલ આપણે 1 અવર પર આવી જઈએ. ઉપર આપણા માટે સેમ છે અને અત્યાર માટે કરંટ પ્રાઇસ માટે તો જો અહીંથી જ રિજેક્શન મળે છે. બરાબર. આજ કરંટ પ્રાઇસ થી જે રિજેક્ટ થયું છે, જો અહીંયા એકવાર થયું, બીજી વાર થયું, આ ત્રીજી વાર છે. હવે શું થાય છે ખબર નહીં. બરાબર. હવે એના માટે સપોર્ટ શું થઈ જશે? આ એક ઝોન કહી શકીશું જે સપોર્ટ ઝોન છે, કે આ ઝોન થી ઉપર આવે છે પ્રાઇસીસ. હવે આપણે જો ટ્રેડ લેવો હોય ને તો કેવી રીતે લઈશું? કાં તો આ ક્રોસ કરશે ને એના પછી લઈશું, કાં તો આ ડાઉન જશે તો ત્યારે બી લઈ શકીએ છીએ. બરાબર. ક્લિયર? ક્રોસ કરીશું ત્યારે તો એવું હશે ને કે ફોર ભાઈ એક્ઝામ્પલ આપણે કેવું થશે? ફોર એક્ઝામ્પલ આપણે લઈએ ને તો આવું કંઈક સેટઅપ થશે. અહીંયા ઉપર આવશે, પછી આ એનું જે કેન્ડલ હશે અહીંયા આવું સેટઅપ બનશે. એની ઉપર જશે ત્યારે આ જે વચ્ચેની લાઈન છે તે એન્ટ્રી લાઈન છે. એન્ટર કરીશું અને નેક્સ્ટ ટાર્ગેટ સુધી, એટલે નેક્સ્ટ રેઝિસ્ટન્સ સુધી. ખબર પડે છે? પણ ઉમંગ એન્ટર તો આપણે ત્યારે જ કરીશું ને કે જ્યારે એ નીચે આવશે. ઉપર ના, ના, હજી આ જ્યારે જ્યારે આપણે ઉપર રેઝિસ્ટન્સ ક્રોસ કરી જશે તો આપણે હા. ટાર્ગેટ શું કરીશું? નેક્સ્ટ રેઝિસ્ટન્સ પર. ઓકે. એકવાર રેઝિસ્ટન્સ ક્રોસ ઓકે. કર્યો પછી તો આપણે ક્રોસ નેક્સ્ટ કરી. રેઝિસ્ટન્સ માટે જઈશું ને. ક્રોસ કર્યા પછીની વાત કરું છું, હમણાં માટે નહીં. ઓકે. જો ઓકે. ક્રોસ કરશે પછી. હમ. બરાબર. બરાબર. હું એક જૂના સેટઅપ્સમાં આપણે જઈશું, એમાં ખ્યાલ આવશે. જૂના સેટઅપ્સમાં હા. જઈએ આપણે. બરાબર. આપણે એક માર્કિંગ કરીએ. આ કરંટ છે ને તો પછી આ તો એનું કરંટ હા પ્રાઇસ છે. આપણે એક જૂના હા સેટઅપ પર જઈએ તો એક હિસ્ટ્રીમાં શું થયું છે ને આપણને આઈડિયા આવશે. યસ. ફોર એક્ઝામ્પલ આપણે હું જૂના સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરું છું, કરંટ નથી. આ ડેલી ચાર્ટ છે. બરાબર. જો આ સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરીએ. ક્લિયર? હવે આપણે ભણ્યા હતા બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ. બરાબર. જો કાં તો મોર્નિંગ સ્ટાર, આ બધા સેટઅપ્સ હવે કામ લાગશે. જો આ જે આખું સેટઅપ છે, આ 3 કેન્ડલનું જે સેટઅપ છે એ મોર્નિંગ સ્ટાર કહી શકીશું આપણે. 3 કેન્ડલનું સેટઅપ. આ બુલિશ એન્ગલ્ફિંગ, આ વચ્ચે ડોજી સમજીએ. પરફેક્ટ સેટઅપ નહીં, આ નાની મોટી વીક્સ ચાલે છે. ડોજી નથી, પરફેક્ટ સેટઅપ નથી. હું ખાલી એક ઇન્સ્ટન્સ બતાવું છું સપોર્ટ રેઝિસ્ટન્સ માટે. ફોર એક્ઝામ્પલ આ તો મોર્નિંગ. ઉમંગ એવું કહેવાય ને કે મોર્નિંગ સ્ટાર કહેવાય, ટાઈપ ઓફ હા, મોર્નિંગ કહેવાય સ્ટાર કહેવાય. કહેવાય. કશું નહીં તો બુલિશ એન્ગલ્ફિંગ કહેવાય ને. હા કહેવાય કહેવાય. તો હવે આપણે ટ્રેડ ક્યારે એન્ટર કરીશું? જ્યારે બુલિશ એન્ગલ્ફિંગની કેન્ડલ ક્રોસ થઈ જશે ત્યારે એન્ટર કરીશું નેક્સ્ટ કેન્ડલ પર. એટલે જો સેટઅપ બતાવું તમને. આ કેન્ડલ પતી ગઈ, ગ્રીન કેન્ડલ બની ગઈ. બરાબર. પછી જ્યારે નેક્સ્ટ કેન્ડલ બનશે ને એટલે આપણે અહીંયા કંઈક એન્ટર કરીશું. સ્ટોપ લોસ ક્યાં હશે? જે આપણી કેન્ડલ છે, આખું જે ગ્રુપ ઓફ કેન્ડલ કાં તો સિંગલ કેન્ડલ, એની નીચે સ્ટોપ લોસ હશે આપણો. ફોર એક્ઝામ્પલ આટલું સ્ટોપ લોસ હશે. આ કેન્ડલ છે, લોએસ્ટ કેન્ડલ આ છે. આખા જે ઝોન પત્યો એમાં લોએસ્ટ કેન્ડલ આ છે આપણા સેટઅપમાં. એની નીચે જશે ને તો આપણે લોસ બુક કરી દઈશું. આપણે એન્ટર ક્યારે કરીએ છીએ? બુલિશ એન્ગલ્ફિંગ પતી ગઈ, એના પછી બીજી કેન્ડલ બની જે પહેલા કરતા ઉપર હતી. બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા કઈક હતી. આપણે આ કેન્ડલ જે રેડ જોઈએ છે ને, આ રેડ કેન્ડલ જે છે ને અહીંયા જે ગ્રીનને ક્રોસ કરી દીધી, આ લેવલ ક્રોસ થઈ ગયું, એના પછી ઉપર બનવા લાગી, આપણે ત્યારે એન્ટર કરીશું. સ્ટોપ લોસ આ હશે અને આપણે પ્રોફિટ બુક ક્યાં કરીશું? આપણો રેઝિસ્ટન્સ ક્યાં છે? ઉપર છે.
સિમ્પલ સ્ટેટસ આપણું સેટઅપ આ બુક થઈ ગયો આપણો પ્રોફિટ. ખબર પડી? અહીંયા તમને પર્સન્ટેજ ખબર પડી જશે. જો આમાં કેવું છે, સ્ટોપ લોસ 5% લખ્યું છે નીચે, 5.65 અહીંયા લખ્યું છે. 5.65 લખ્યું છે ને, જે ગ્રેની નીચે હા એ આપણો સ્ટોપ લોસ છે. અને પ્રોફિટ Percentage કેટલા નો પર્સન્ટેજ નો છે? 23%. એ ઉપર ક્યાં જો લખ્યું છે? હા ઓકે 242 એટલે 242 રૂપીસ નો આપણો પ્રોફિટ છે પર શેર. 242 રૂપીસ નો પ્રોફિટ છે, એ પર્સન્ટેજના ટર્મ્સમાં 23.34% રિટર્ન છે. હમ. બરાબર. હવે આપણે કેવા સેટઅપ્સ લેવાના કે જ્યારે સ્ટોપ લોસ ટુ પ્રોફિટ એ આપણું 1:2 હોવું જોઈએ, એટલીસ્ટ 1:2. એટલે જ્યારે આપણે લોસ, ફોર એક્ઝામ્પલ લોસ આપણો થાય છે 10 રૂપિયાનો, બરાબર? ખ્યાલ આવે છે કે બાઉન્સ જાય છે? ના આ લાસ્ટ લાઈન ફરીથી હા. જો જ્યારે આપણે સ્ટોપ લોસ 10 રૂપિયાનો છે, પ્રોફિટ મિનિમમ 20 રૂપિયાનો હોવો જોઈએ, 1:2 રેશિયો. બરાબર. હવે આ આપણી જોડે કેવું સેટઅપ છે? 1:, ઓલમોસ્ટ 1:5 છે આ સેટઅપ આપણી જોડે. બરાબર. તો ધીસ ઇઝ ગુડ. આ સારું સેટઅપ છે. ધીસ ઇઝ ગુડ સેટઅપ. હા હા બરાબર. એટલે આપણે હિસ્ટ્રી જોઈને સેમ આવું સેટઅપ ફ્યુચર માટે આપણે પ્રેડિક્ટ કરી કરેક્ટ શકીએ ને? કરેક્ટ. હવે આપણે શું કરીશું? જો અહીંયા પ્રાઇસીસ, જો આ જ એક્ઝામ્પલ જોઈએ. આ પ્રાઇસીસ અહીંયા ગઈ, અહીંયાથી નીચે ના આવી, હવે પાછી ઉપર ગતી રહી. તો આપણે એન્ટર ક્યારે થઈશું? આ અહીંયા જ્યારે અહીંયા સ્ટ્રોંગ કેન્ડલ્સ બની આપણી ગ્રીન સ્ટ્રોંગ, આ જો બુલિશ એન્ગલ્ફિંગ છે, ફરી એક બુલિશ એન્ગલ્ફિંગ છે, એના પછી આપણે એન્ટર કરીશું નેક્સ્ટ ટાર્ગેટ માટે. રેઝિસ્ટન્સ ક્રોસ થઈ ગયું, સસ્ટેન થયું તો જઈશું ઉપર. અહીંયા આ પોઈન્ટ પર હોય ને, જ્યારે ફોર એક્ઝામ્પલ અહીંયા જાય છે તો અહીંયા એન્ટર નહીં કરીએ આપણે. જ્યારે રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ થઈ જાય છે આખું, ત્યારે એન્ટર કરીશું. આ જે રેઝિસ્ટન્સ લેવલ છે એ ક્રોસ થઈ ગયું, ઉપર પ્રાઇસીસ રહે છે તો એન્ટર કરીશું. ઓકે આપણે enter નહીં કરવાનું. એક હા એક ક્વેશ્ચન અહીંયા, એટલે બરાબર છે રેઝિસ્ટન્સ એન્ટર થઈ ગયું, પણ એ રેઝિસ્ટન્સ જ્યારે એના પર પાછું જ્યારે આવશે ત્યારે આપણે એન્ટર થઈશું, રાઈટ? હા, આ છે ને રીટેસ્ટિંગ કહેવાય. રીટેસ્ટિંગ સમજીશું આપણે. અત્યારે આપણે ખાલી સપોર્ટ રેઝિસ્ટન્સ સમજીએ છીએ. બરાબર. હવે આપણે શું કર્યું? પહેલા કેન્ડલ્સ ભણ્યા, આજે સપોર્ટ રેઝિસ્ટન્સ ભણ્યા. હવે આ બે વસ્તુને આપણે કમ્બાઈન કરી. સપોર્ટ પર જ્યારે આપણી જોડે બુલિશ કેન્ડલ્સ બનશે, બુલિશમાં આપણે કેટલું બધું ભણ્યા? બુલિશ એન્ગલ્ફિંગ ભણ્યા, હેમર ભણ્યા, પછી મોર્નિંગ સ્ટાર ભણ્યા. એ ત્રણેય સેટઅપ્સ મળશે. સપોર્ટ પર જ્યારે એવી કેન્ડલ બનશે તો આપણે બાય ટ્રેડ લઈશું. જ્યારે રેઝિસ્ટન્સ પર, ફોર એક્ઝામ્પલ મને અહીંયા રેઝિસ્ટન્સ મળે છે, જો આને હું કહી દઈશ કે ભાઈ આ બિયરિશ એન્ગલ્ફિંગ છે, સોર્ટ ઓફ બિયરિશ એન્ગલ્ફિંગ. આ બે કેન્ડલ, ગ્રીન નાની છે, રેડ મોટી છે, અને રેઝિસ્ટન્સ પર બની છે. બરાબર. રેઝિસ્ટન્સ એટલે શું છે? સેલિંગ વાળો એરિયા છે આપણો. બરાબર. તો આપણે ત્યાં સેલ કરીશું, જે પ્રાઇસીસ એના પછી નીચે આવે છે. બરાબર. ક્લિયર? ખબર પડી? હવે કેન્ડલ સ્ટિક્સ નો યુઝ ખબર પડી? હા હા, એટલે બેરિશ એન્ગલ્ફિંગ પરથી ખબર પડી. ખબર પડી કે હવે નીચે આવશે. આપણું હા, સ્ટોપ હવે લોસ નીચે ક્યાં હશે? આવશે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ટ્રેડ સેટઅપ કરીએ તો અહીંયા આ કેન્ડલ પતશે, એના પછી આપણે એન્ટર કરીશું. બરાબર. અહીંયા કંઈક એન્ટર કરીશું. આ આપણો હશે સ્ટોપ લોસ. કેન્ડલ પતે એનાથી થોડું બફર રાખવાનું, કેમ કે એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ નહીં, એનું થોડું બફર રાખીશું. એના પછી આપણું સપોર્ટ શું હશે? નેક્સ્ટ નીચે. બરાબર. એટલે ઇન શોર્ટ જે તમને ઉપરની બેરિશ એન્ગલ્ફિંગ મળી, એટલે આપણને મારું બોઝું રેડ એકદમ સ્ટ્રોંગ મળી, એટલે ખબર પડી કે હવે નીચે આવશે. નીચે જેની આવશે. જગ્યાએ ગ્રીન મારું બોઝું હોત અને આપણને એના પછીની ઉપર જતી હોત, તો ગ્રીન મારું બોઝું પછી ઉપર જવાની એકાદ કેન્ડલની રાહ જોઈને પછી ઉપરનું પછી આપણે ઉપર જોઈ જવાશે. પછી ઉપર જવાશે. કરેક્ટ. હા. બરાબર. પણ એક રેઝિસ્ટન્સ વખત આ લેવલ પર જ question એન્ટર નહીં કરીએ આપણે. લેવલ ક્રોસ થશે પછી એન્ટર કરીશું.
એક વખત રિપીટ કરીને આ ડાઉન વાળું જે કીધું ને, સ્ટોપ લોસ આપણે ઉપર કરીશું આમાં, ખ્યાલ બતાવો ના. અહીંયા બતાવો, તમને બેટર ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ જો આ અહીંયા ગ્રીન, આ જે કેન્ડલ છે ઇન્વર્ટેડ હેમર છે, આ ઇન્વર્ટેડ હેમર છે કેન્ડલ, બરાબર. પછી ડોજી છે, પછી રેડ હમ. બુલિશ કેન્ડલ છે, એટલે Bullish. બિયરિશ કેન્ડલ છે, Bearish, sorry, હા, bearish. સ્ટ્રોંગ બિયરિશ છે. તો આપણે શું હા. કરીશું, આપણે ટ્રેડ એના પછી એન્ટર કરીશું, એ કેન્ડલના પત્યા પછી એન્ટર કરીશું, ઓકે. બરાબર. આપણો સ્ટોપ લોસ અરાઉન્ડ આની આસપાસ, આ કેન્ડલ થી થોડુંક બફર રાખીને અહીંયા જશે તો આપણે લોસ બુક કરી દઈશું, બરાબર. આ લેવલ પર આવી જશે તો લોસ બુક કરી દઈશું, અને જ્યારે અહીંયા આવશે તો આપણે પ્રોફિટ બુક કરીશું. પ્રોફિટ ખ્યાલ ના આવ્યો, પ્રોફિટ કેમ નથી? એ તો ઓલરેડી ડાઉન જાય છે ને, તો ઓકે, પ્રોફિટ પણ જો ખ્યાલ. આ છે ને એક સેટઅપ કહેવાય. હવે સમજો આપણી જોડે કંઈક ખબર છે કે આપણને એવું ખબર છે કે આ પ્રાઇસ અહીંથી નીચે આવશે, બરાબર. હા હા હવે આપણી જોડે તો હમ. શેર છે જ નહીં કે અહીંયા આપણે વેચીએ. એવા ટાઈમમાં હમ. શોર્ટ સેલિંગ થાય, માર્કેટમાં શોર્ટ સેલિંગ થાય, ઓકે. બરાબર. ઓકે, સમજાય તો એ ટોપિક. જો શોર્ટ સેલિંગમાં કેવું હોય, આપણી જોડે શેર્સ નથી, બરાબર, પણ આપણે એને સેલ એક્ઝિક્યુટ કરી શકીએ, કે અહીંયાથી આપણે સેલ કમાન્ડ આપી દીધી તો આપણા અકાઉન્ટમાંથી એ માઇનસમાં જતા રહેશે. આપણી જોડે તો છે જ નહીં એ શેર, ઓકે. એ માઇનસમાં જશે. એકવાર એક કામ કરીએ, પહેલા છે ને સપોર્ટ રેઝિસ્ટન્સ એકવાર ક્લિયર કરીએ, પછી હું આનો હા, શોર્ટ સેલિંગ શીખવાડું, નહીં તો બહુ કન્ફ્યુઝ થઈ હા. જશે. હા હા હા. સપોર્ટ રેઝિસ્ટન્સ ક્લિયર, એમાંથી ટ્રેડ સેટઅપ લેતા આવડી ગયું, હા એ ક્લિયર. હા, સપોર્ટ થઈ ગયું. એટલું ક્લિયર છે ને. હમ. હવે એક કામ કરો, આ હવે એક ચાર્ટ બનાવો જેમાં બધા ઇન્ડિવિજ્યુઅલ પહેલા ડેલી પર, એના પછી જે આપણું બ્રેકડાઉન કર્યું ને ડેલી, પછી આપણે આવી ગયા 4 અવર, પછી 1 અવર ને 15 મિનિટ્સ. સપોર્ટ રેઝિસ્ટન્સ, બસ ખાલી સપોર્ટ રેઝિસ્ટન્સ માર્ક કરો ચાર્ટ્સ પર, બરાબર, અને મને સેન્ડ કરો. હું ત્યાં સુધી ગૂગલ લિંકની બી તમને ગૂગલ મીટની લિંક મોકલું છું.